નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ તમે કેતકીબેનને સમજાવ્યો. હવે પાઠ બીજો દિલ્હી સલ્તનત એ હું તમને સમજાવીશ. મિત્રો, તમે બધા મને ઓળખો જ છો અને તમને બધાને મારું નામ પણ ખબર છે. હા, હું કોણ? પ્રીતિ ઝા. તો આજે આપણે સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠ દિલ્હી સલ્તનત સમજશું. હા મિત્રો, તમારામાંથી કોઈ કહેશે મને કે ભારતની રાજધાની કઈ છે? હા, ભારતની રાજધાની છે દિલ્હી. અને દિલ્હીની અંદર આપણું સંસદ ભવન આવેલું છે અને સંસદ ભવનની અંદર આપણા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઘણા બધા નેતાઓ હોય છે. એટલે દિલ્હી છે એ રાજનીતિનું કેન્દ્ર છે. જેમ અત્યારે રાજનીતિનું કેન્દ્ર છે એમ પ્રાચીન સમયમાં પણ દિલ્હી છે એ રાજનીતિનું કેન્દ્ર હતું. અને 12મી સદીમાં તો વેપાર અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. તો આજે આપણે ઈસવીસન 1206 થી 1526 દરમિયાનના શાસકો કોણ કોણ હતા અને એ લોકોનો શાસનકાળ કયો હતો એના વિશેની માહિતી મેળવવાની છે. અને એ જે શાસકોનો શાસનકાળ હતો એ હતું દિલ્હી સલ્તનત. અને આ શાસકોની અંદર 5 વંશોએ સત્તા ભોગવી છે. અને એ 5 વંશ કયા કયા હતા? તો કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તો આ 5 શાસકોએ જે સત્તા ભોગવી અને સત્તા મેળવી એના વિશેની વિસ્તૃત માહિતી આપણે ઓડિયો દ્વારા મેળવીશું. મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ ઘણું બધું હોય છે અને એના કારણે કફ, શરદી, ઉધરસ, તાવ જેવા રોગોનું પ્રમાણ પણ વધી જાય છે. તો અને આજના સંજોગોમાં જો અત્યારે આપણે જોઈએ તો કોરોનાના પણ આવા જ લક્ષણો છે. તો આ બધા રોગથી બચવા માટે સવારે ગરમ પાણી પીવું જોઈએ, પછી થોડી કસરત કરવી જોઈએ, બહારનું ન ખાવું અને વાસી ખોરાક પણ ન ખાવો. આટલું કરીએ તો આપણે આવા બધા રોગથી બચી શકીએ છીએ. અને ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને સાથે સાથે અભ્યાસ પણ કરતા રહો. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ બીજો દિલ્હી સલ્તનત. અને દિલ્હીના સલ્તનતના જે શાસકો હતા એ લોકો મૂળ ક્યાંના હતા? તો કે તુર્ક અને અફઘાનના મૂળના હતા. એટલે કે એ લોકો ત્યાંના હતા અને એ લોકોએ દિલ્હી આવીને સલ્તનત જમાવી હતી. હવે આપણે એના ગુલામ વંશ, આપણે જે 4 વંશ વિશેની માહિતી લઈએ છીએ તો એમાં પહેલો વંશ છે ગુલામ વંશ, 1206 થી 1290. હવે સિયાબુદ્દીન ઘોરીએ દિલ્હીની અંદર સલ્તનતનો પાયો નાખ્યો. ક્યારે? જ્યારે 1192માં તરાઈના યુદ્ધની અંદર એણે ચૌહાણ વંશની સામે નિર્ણાયક વિજય મેળવ્યો અને દિલ્હીમાં સલ્તનતનો પાયો કોણે નાખ્યો? સિયાબુદ્દીન ઘોરીએ. હવે ઘોરીનો જે ગુલામ હતો કુતબુદ્દીન એબક, એ માલમુક વંશનો હતો. હવે એના 5 વર્ષના શાસનકાળમાં એના એટલે કોના? તો કે કુતબુદ્દીન, એટલે કે સિયાબુદ્દીન ઘોરીએ તો સલ્તનતનો પાયો નાખ્યો. હવે ત્યાર પછી જે આવ્યો એ હતો ગુલામ, એ હતો કુતબુદ્દીન એબક. હવે એણે 5 વર્ષ શાસન કર્યું અને 5 વર્ષની અંદર એણે પોતાની સત્તા દિલ્હીની અંદર સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. પણ 1210ની અંદર, એટલે કે પોલો રમત પરથી પોલો રમત આવે છે એ રમતા ઘોડા પરથી પડી જવાને કારણે તેનું મૃત્યુ થયું. કોનું? તો કે કુતબુદ્દીન એબકનું. હવે એના પછી કુતબુદ્દીન એબક પછી એનો જમાઈ આવ્યો ઇલ્તુમિશ ગાદી આવ્યો. એટલે એણે સત્તાને સર્વોપરી બનાવી. એણે એટલે કોણે? ઇલ્તુમિશે. હવે સલ્તનતનો પાયો કોણે નાખ્યો? સિયાબુદ્દીન ઘોરીએ. ત્યાર પછી ઘોરી પછી કોણ આવ્યો? તો કે કુતબુદ્દીન એબક. એનું મૃત્યુ થતાં હવે એનો જમાઈ આવ્યો, એ હતો ઇલ્તુમિશ. હવે ઇલ્તુમિશે એની સત્તાને સર્વોપરી બનાવવા માટે 4 ગાન ચહેલગાનની સ્થાપના કરી. કોણે કરી?
તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ચહેલગાનની સ્થાપના કોણે કરી હતી? ઇલ્તુમિશે. હવે એણે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. હવે એણે આ પોતાની સત્તાને સર્વોપરી બનાવવા માટે 40 તુર્ક એટલે તુર્કસ્તાન જે જગ્યા છે ત્યાંના અમીરોને બોલાવીને એની દળની રચના કરી અને રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કરી નાખ્યું. કોણે કરી નાખ્યું? ઇલ્તુમિશે. અને સાચો સ્થાપક, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? ઇલ્તુમિશને. હવે જ્યારે ઇલ્તુમિશ પછી એ જે ઉત્તરાધિકારી બનવાનું હતું એ હતી એની પુત્રી રઝિયા. હવે ઉત્તરાધિકારીનો અર્થ શું થાય છે? એટલે કે પહેલાંના વખતમાં એવી પરંપરા હતી કે રાજા પછી એનો મોટો પુત્ર હોય એ જ ગાદી ઉપર આવે અને એ રાજગાદી સંભાળે, અથવા તો નવાબ હોય તો એની ગાદી સંભાળે. પરંતુ ઇલ્તુમિશ છે એના જે પુત્રો હતા એ કોઈ સુલતાન બનવાને યોગ્ય નહોતા, પણ એની પુત્રી જે હતી ને એ રઝિયા એ બહુ જ કાબેલ હતી. કાબેલ એટલે હોશિયાર હતી, અને એટલે ઇલ્તુમિશે પોતાની પુત્રીને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. અને ઇલ્તુમિશના અવસાન બાદ હવે ગાદી ઉપર કોણ આવ્યું? તો કે રઝિયા સુલતાન દિલ્હીની ગાદી આવી. એટલે હવે પાછા સમજી ગયા કે શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં સલ્તનતનો પાયો નાખ્યો, ત્યાર પછી એનો ગુલામ કુતબુદ્દીન એબક આવ્યો, ત્યાર પછી એનો જમાઈ ઇલ્તુમિશ આવ્યો. ઇલ્તુમિશ પછી હવે દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? તો કે રઝિયા સુલતાન એટલે કે રઝિયા ગાદી આવી. અને એ પ્રથમ મહિલા હતી કે જે શાસક હતી અને દિલ્હીની ગાદી ઉપર આવી હતી. અને રઝિયા સુલતાન છે એ ખૂબ જ હોશિયાર અને કાબેલ હતી, અને એની ભાઈઓ જે હતા, એના બધા જે ભાઈઓ હતા એ ભાઈઓમાં પણ એ વધારે સક્ષમ અને કાબિલ હતી. સામાન્ય રીતે ભાઈઓ હોશિયાર અને બહાદુર હોવા જોઈએ, પરંતુ એ ભાઈઓ કરતાં પણ સ્ત્રી હોવા છતાં પણ કાબેલ હતી. તમે ચિત્ર જોઈ શકો છો કે ખૂબ સરસ ઘોડેસવારી કરતી, તલવારબાજી કરતી અને ખૂબ હોશિયાર હતી. આમ એક સ્ત્રી હોવા છતાં, એટલે સ્ત્રી હોવાને કારણે એને સ્વીકારવામાં આવી નહીં. એટલે કે ગાદી ઉપર તો આવી, પરંતુ દરબારીઓ અને જે સત્તા લાલસાવાળા જે અમીરો હતા એ લોકોએ એને સ્વીકારી નહીં. કેમ? તો કે એ લોકોને સત્તા લાલસા એટલે લાલચ, એમ કે અમીરોને સત્તા મેળવવાની જે લાલચ હતી, એટલે એ લોકોએ એના શાસનનો અંત લાવી દીધો. એના એટલે કોના? રઝિયાના શાસનનો અંત લાવી દીધો અને ખોટી રીતે એને મારી નાખી. હવે એના અવસાન પછી, એના એટલે કોના? રઝિયાના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી એટલે ગેરવ્યવસ્થા, કારણ કે કોઈ શાસક જ નહોતો. એટલે હવે અમીરોએ શું કર્યું? ઇલ્તુમિશનો જે પુત્ર એટલે કે રઝિયાનો ભાઈ જે નાસિરુદ્દીન હતો એને દિલ્હીની ગાદીએ બેસાડી દીધો. હવે 21 વર્ષના તેના શાસન બાદ, 21 વર્ષનું શાસન કોનું હતું? નાસિરુદ્દીનનું. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. હવે ગિયાસુદ્દીન બલબલ હવે ઇલ્તુમિશની પુત્રી આવી, પછી એનો પુત્ર આવ્યો, પછી હવે ગિયાસુદ્દીન આવ્યો. એણે ચહેલગાન દળોનો નાશ કરી નાખ્યો. એટલે ગુલામ વંશ અહીંયા પૂરો થાય છે અને શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી નાખી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું અને બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. અને 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. દિલ્હી સલ્તનતના શાસકો કોણ કોણ હતા? પછી કોણે દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો? પછી કયા કયા શાસકોએ ગુલામ વંશની અંદર શાસન કર્યું? પછી ચહેલગાન દળનો નાશ કોણે કર્યો? તો ગિયાસુદ્દીન બલબને. આ બધા જ પ્રશ્નો છે એ તમને ચોપડીની વચ્ચેથી પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. હવે 22 વર્ષના તેના શાસન બાદ, એટલે કોનું? તો કે ગિયાસુદ્દીન બલબને 22 વર્ષ સુધી દિલ્હી સલ્તનત પર શાસન કર્યું અને પછી હવે દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે ખલજી વંશનો સમયગાળો છે 1290 થી 1320. તો જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશના શાસનની શરૂઆત કરી. કોણે કરી? તો કે જલાલુદ્દીન ખલજીએ. એના 6 વર્ષના શાસન બાદ
એને એટલે કોના? તો કે જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ કોણ આવ્યો? તો કે સુલતાન અલાઉદ્દીન આવ્યો અને તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કોણે કર્યો? અલાઉદ્દીને. ખલજી વંશની સ્થાપના કોણે કરી? જલાલુદ્દીને. અને સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો? તો કે અલાઉદ્દીને. દિલ્હીમાં સ્થાયી સેનાની એણે શરૂઆત કરી. એણે એટલે કોણે? અલાઉદ્દીને. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે, તેણે એટલે કોણે? અલાઉદ્દીને દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. તો પ્રશ્ન આવે, દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી? અલાઉદ્દીને. શા માટે કરી? તો કે સૈન્યના ઘોડા અને સૈનિકોની ઓળખ માટે. આ ઉપરાંત તેણે ભાવ નિયમન, પછી બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. કોણે કર્યા? તો કે અલાઉદ્દીન. હવે ભાવ નિયમન તો કે પ્રજા છે, પોતાના દરબારની અંદર પ્રજા છે એ મહત્ત્વની હતી, તો પ્રજાને સારા ભાવે, સસ્તા ભાવે વસ્તુ મળી રહે એના માટે એણે ભાવ નિયંત્રણ કર્યું. બજાર નિયંત્રણ એટલે કે બજાર ઉપર પણ થોડુંક નિયંત્રણ લાવ્યો. અને સંગ્રહખોરી નિયમન એટલે સંગ્રહખોરી એટલે ઘણા વેપારીઓ સંગ્રહ કરી રાખતા હોય અને પછી જ્યારે માર્કેટની અંદર વસ્તુની અછત ઊભી થાય ત્યારે પોતાની પાસે સંગ્રહેલો માલ છે એ બજારમાં મૂકી અને સંગ્રહખોરી હોય તો એ એના વધારે પૈસા લે તો એને સંગ્રહખોરી કહેવામાં આવે છે. તો કે એવા બધા અમારા નિયમન કરી અને એણે વહીવટી સુધારા કર્યા. હવે એના અવસાન પછી, અલાઉદ્દીનના અવસાન પછી રાજ્યમાં અંધાધૂંધી ફેલાણી અને ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલુક વંશની શરૂઆત થઈ અને એનો શાસક હતો ગિયાસુદ્દીન તુગલુક. એટલે ગુલામ વંશ પૂરો થયો, ખલજી વંશ પૂરો થયો અને હવે દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યો? ગિયાસુદ્દીન. એણે કયા શાસનની શરૂઆત કરી? તુગલુક શાસનની. હવે આટલું જાણો જે છે એમાંથી પણ પ્રશ્ન આવી શકે. તો કે અમીર ખુશરો જે પ્રસિદ્ધ કવિ હતા એ કોના સમયમાં હતા? તો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં. હવે આપણે તુગલુક વંશ જોઈએ, 1320 થી 1414. હવે આ સમય દરમિયાન મુહમ્મદ બિન તુગલુક એ ખૂબ જ પ્રતિભાવંત એટલે કે હોશિયાર અને બહાદુર સુલતાન હતો અને એણે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી અને એમ કે એણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયો. એટલે દિલ્હીથી એ દૌલતાબાદ રાજધાની લઈ ગયો. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજના. તો કઈ યોજનાનું નામ હતું? પ્રતિક મુદ્રા પ્રયોગ. પછી દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, આવી એને યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટા ભાગની, આમ તો પ્રતિક મુદ્રા એટલે મુદ્રાનો અર્થ થાય છે રૂપિયા, સિક્કા, પૈસા. તો કે પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે કે આવી યોજનાઓનો સમાવેશ થાય છે અને આ બધી યોજનાઓ મોટા ભાગે વ્યાવહારિકતાનો અભાવ અને તબક્કાવાર આયોજન નહોતું, અમલીકરણનો અભાવ હતો. એટલે એ બધી યોજનાઓ નિષ્ફળ ગઈ. એટલે એના કારણે ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાનો અર્થ શું થાય? કે જેનો અમલ ન થયો, એ પ્રસિદ્ધ ન થઈ પણ ફક્ત ચોપડે જ રહી ગઈ હોય એવી તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. અને મહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા એટલે કે ભારતની મુલાકાતે આવ્યો હતો. તો આ પ્રશ્ન એમ પરીક્ષામાં પૂછાય છે કે કોના સમયની અંદર આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો, અથવા તો મુહમ્મદ તગલગના સમયમાં કયો મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો. હવે મુહમ્મદ તુગલુકના બાદ એટલે કે એની પછી એનો પિતરાઈ એટલે કાકા મામાના જે હોય ને એને પિતરાઈ કહેવાય, એ ફિરોઝ શાહ તુગલુક ગાદી આવ્યો. અને એના અવસાન બાદ તૈમૂર લંગે એટલે કે તુગલુક વંશની અંદર બે જ શાસકો હતા. કોણ કોણ હતા? મુહમ્મદ તુગલુક અને ફિરોઝ શાહ તુગલુક. હવે એના પણ અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને જેથી સત્તાના પાયા હચમચી ગયા. એટલે કોની સત્તા? તુગલુક વંશની સત્તાના પાયા હચમચી ગયા અને હવે એ થોડીક મર્યાદિત રહી ગઈ. એટલે હવે દિલ્હી ઉપર તુગલુક વંશ પણ ધીમે ધીમે ઓછું થઈ ગયું. હવે ત્યાર પછી આવે છે સૈયદ વંશ અને લોદી વંશ. હવે એનો સમયગાળો છે 1414 થી 1451 અને લોદીનો સમયગાળો છે 1451 થી 1526. જુઓ આપણે 1526 1206 થી શરૂ કરેલું દિલ્હી સલ્તનત 1526 સુધી
દિલ્હી સલ્તનત હતું. હવે તુગલુક વંશના શાસનના અંત બાદ ખ્રીજ ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. તો તુગલુક વંશની પછી એટલે કે સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખ્રીજ ખા. અને બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. તો કોણે કરી? બહલોલ લોદી. નામ છે આ. ખ્રીજ ખા અને બહલોલ લોદી એ નામ છે. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. આપણે આગળ સમજ્યા ને કે તુર્ક અને અફઘાનના આ બધા શાસકો હતા. એટલે કે બહલોલ લોદી છે એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અને લોદી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? ઇબ્રાહિમ લોદી. અને એણે 1526માં બાબર સામે, તો આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે, 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં એનો અંત થયો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. આમ સૌથી છેલ્લે ઇબ્રાહિમ લોદી દિલ્હી સલ્તનત પર આવ્યો, જે 1526ની અંદર બાબર સામે પાણીપત એ જગ્યાનું નામ છે, એની સામે એનામાં યુદ્ધમાં એનો પરાજય થયો. કોનો? ઇબ્રાહિમ લોદીનો. આમ દિલ્હી સલ્તનત જે યુગ હતો એનો અંત આવ્યો. એટલે કે ગુલામ વંશથી કરી અને લોદી વંશ સુધીના જેટલા શાસકો હતા એમાં સૌથી છેલ્લે આવ્યો હતો ઇબ્રાહિમ લોદી. અને એ બાબરની સામે પાણીપતના મેદાનની અંદર હારી જવાથી હવે ભારત પરથી દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને મુઘલ વંશની એટલે કે મુઘલ યુગની શરૂઆત થઈ. તો અહીંયા સુધી આપણે સમજી લીધો પાર્ટ 1 હતો આ. હવે આના પછીના મુદ્દાની ચર્ચા આપણે પાર્ટ 2માં કરીશું.